નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી છું જયા પાર્વતીની વ્રત કથા. આપણે બીજી કોઈ વાત કર્યા કરતાં સીધા જ વ્રત કથા ઉપર જઈશું. તો ભક્ત મિત્રો, આપ સર્વે શાંતિથી સાંભળો. ધન્યવાદ. પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતું. તેનું નામ વામન હતું. તે અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવાશેર માટીની ખોટ હતી. તેથી સત્યા ખૂબ જ દુઃખી રહેતી હતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન, હે ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ તેની આશા પૂરી થતી નથી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતાં કરતાં, તંબુરો અને કરતાલ વગાડતા વગાડતા નારદ મુનિ તેમના ઘરે પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યાવિધિ પૂજા કરી, પ્રણામ કરી સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ પર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું કે હે દેવર્ષિ, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ, પરંતુ સવાશેર માટીની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન, સાંભળ. અહીંયાથી દક્ષિણ દિશામાં જા. ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે. માટે ત્યાં જાઓ. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતાં કરતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખીને દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણી દૂર નીકળી જતાં બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતાં એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે. આજુબાજુની જગ્યા સાફ કરી અને એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને બંને ત્યાં જ રહેવા લાગ્યા. ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આજુબાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈને બેઠી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતાં ચાલતાં રસ્તામાં જ્યાં વામન મૃત્યુને પામી પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. તેઓ ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્ત માથે દુઃખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી. માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા.
માં પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઊભી થઈ ગઈ. માં પાર્વતીને 2 હાથ જોડીને પગે પડી અને રડવા લાગી. માતાજીની સ્તુતિ કરી, વિનંતી કરી કે હે માં, મારા પતિદેવને જીવિત કરો. માં, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીજી કહ્યું, બેટા રડ નહીં. ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કરીને તેમણે વામનમાં નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજી અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા, તમારું કલ્યાણ થાવ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કંઈક વરદાન માંગો, બોલો શું જોઈએ છે? સત્યા બોલી, માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું કે પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય. માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી, માં, આપ જેમ જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું, માટે કૃપા કરીને આપ કહો. પાર્વતીજીએ સત્યાને, કાં તો સાંભળ, આ આવે તે અષાઢ માસની સુદ 13ના દિવસથી હું મારું જયા પાર્વતીનું વ્રત છે એ તું કર, તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ 13થી વ્રત લેવાનું, પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું, મીઠા વગરનું ભોજન જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ કીર્તન ભજન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જોઈએ. જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો, સુદ 13 પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્યના ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે 9 માસ પછી સત્યાને પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. જય જયો માં, જય પાર્વતી માં. બોલો શ્રી પાર્વતી માત કી જય. ઉમાપતિ મહાદેવની જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.